નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર, ભારે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી બાજુ વાત કરીએ તો 12 થી 14 એપ્રિલ દરમિયાન ગુજરાત રાજ્ય અને દેશના વિવિધ ભાગોમાં ધૂળના વાવાઝોડા આવશે। હવામાનમાં મોટા ફેરફારો થશે। તો બીજી બાજુ 17 થી 20 એપ્રિલ દરમિયાન કેટલાક ભાગોમાં પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 14 એપ્રિલ પહેલા દેશના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે, એટલે કે વરસાદ પહેલાનું વાતાવરણ જોવા મળશે, જેની ગુજરાતમાં અત્યારના સમયે વત્તા ઓછી પ્રમાણમાં અસર જોવા મળશે। જ્યારે આવનારા 16 તારીખથી રાજ્યમાં હીટવેવની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા અત્યારે ગુજરાત માટે વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ એલપીજી ગેસ સિલિન્ડરને લઈને સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો, જેમાં તમામ વ્યક્તિઓ માટે ગેસ સિલિન્ડરનું બુકિંગ તેમજ ડિલિવરીની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે સરકાર દ્વારા નવા કડક નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે। જેમ કે કેવાયસી હવે અત્યારે ફરજિયાત સરકાર દ્વારા કરી દેવામાં આવ્યું છે। હવે ગેસ સિલિન્ડરનું બુકિંગ કરવા માટે તમારે તમામ મિત્રોને કેવાયસી કરાવવું ફરજિયાત બની ગયું છે, તથા આ સાથે જ આધાર અને મોબાઈલ નંબર લિંક કરવો પણ સરકાર દ્વારા અનિવાર્ય કરી દેવામાં આવ્યો। ઓટીપી વેરિફિકેશન, ગેસ સિલિન્ડર ડિલિવરી વખતે તમારે ગ્રાહક તરીકે ઓટીપી આપવાનો રહેશે, જેનાથી ચકાસણી કરવામાં આવશે। આ સાથે જ ગેસ સબસિડીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। 1 એપ્રિલથી પ્રત્યેક ગેસના બાટલા પર 50 રૂપિયાનો સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે। અને સ્માર્ટ ચિપ સિલિન્ડર, નવા સિલિન્ડરોમાં સ્માર્ટ ચિપ લગાવવામાં આવશે, જેનાથી વિતરણનું મોનિટરિંગ કરી શકાશે અને લાભાર્થીઓ તેનો ઉચિત લાભ લઈ શકશે। ત્યારબાદ બીજા મોટા મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાત સરકાર દ્વારા દસ્તાવેજોની નોંધણીમાં લેવામાં આવ્યો મહત્વપૂર્ણ નિર્ણય। ગુજરાત સરકારે અત્યારે દસ્તાવેજોની નોંધણી માટે મહત્વપૂર્ણ નિર્ણય હાથ ધર્યો છે। હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં રેખાંશ અને અક્ષાંશની નોંધણી ન હોય તો દસ્તાવેજનું રજીસ્ટ્રેશન નહીં થાય। દસ્તાવેજમાં મિલકતના ફોટોગ્રાફ્સ મૂકવા પણ અત્યારે અનિવાર્ય બની ગયા છે। આ તમામ મિત્રો અત્યારે જાણકારી ઓનલાઈન મારફતે ઉપલબ્ધ કરવામાં આવી છે। આવા દસ્તાવેજોમાં બાંધકામ ફોટોગ્રાફ્સ નહીં બતાવવામાં આવે તો ખુલ્લા પ્લોટના ફોટોગ્રાફ્સ મૂકી દેવામાં આવે છે। આવું કરવાથી રાજ્ય સરકારને અત્યારે સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટું નુકસાન જઈ રહ્યું છે। તેને ભરપાઈ કરવા માટે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। અને આ નિર્ણય અંતર્ગત જો રેખાંશ અને અક્ષાંશની નોંધણી કોઈ પણ વ્યક્તિએ નહીં કરી હોય તો દસ્તાવેજની નોંધણી કરવાનો પણ આદેશ સરકાર દ્વારા અત્યારે ઠરાવ પાસ કરવામાં આવ્યો છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર નાના વેપારીઓને લઈને સામે આવી રહ્યા છે। ગુજરાતમાં અને દેશભરના તમામ નાના વેપારીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની નાણાકીય વર્ષ 2024-25 માટે વ્યક્તિ ટુ વેપારી એટલે કે P2M ના ઓછા મૂલ્યના ભીમ યુપીઆઈ તથા પેટીએમ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે। મિત્રો, સરકાર દ્વારા આ યોજના હેઠળ યુપીઆઈ દ્વારા ચૂકવણી સ્વીકારનાર નાના તેમજ મધ્યમ વર્ગના વેપારીઓને 0.15% પ્રતિ વ્યવહાર તરીકે ઇન્સેન્ટિવ સરકાર દ્વારા હવેથી ચૂકવવામાં આવશે। આ યોજના ફક્ત ને ફક્ત 2000 રૂપિયા સુધીના યુપીઆઈ વ્યવહાર ઉપર જ લાગુ થશે, તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં વર્ષ 2024-25 માટે યુપીઆઈની ચૂકવણી અંગે આ એક મહત્વપૂર્ણ નિર્ણય ગણાવી શકાય। સરકારે અંદાજિત 1500 કરોડ રૂપિયાને પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી દીધી છે। આનાથી નાના દુકાનદારોને અત્યારે મોટી રાહત મળશે। જોકે સામાન્ય રીતે યુપીઆઈની ચૂકવણી સરકારથી સ્વીકારવાનું આવે છે। ત્યારબાદ સમગ્ર દેશવાસીઓ માટે રેશન કાર્ડના નિયમોમાં અત્યારથી જ મોટા ફેરફારો સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા। સૌથી અગત્યપૂર્ણ સમાચાર, રાશનના નિયમો રજૂ કરી દેવામાં આવ્યા છે।
જેમ કે ડિજિટલ રેશન કાર્ડ. હવે તમામ વ્યક્તિઓને રેશન કાર્ડનું ડિજિટલાઇઝેશન કરાવવું પડશે, જેનાથી રાશનના વિતરણમાં અત્યારે સરકારને પારદર્શિતા વધશે. તો બીજી બાજુ એક દેશ એક રેશન કાર્ડ સરકાર દ્વારા પાસ કરાયું છે. સ્થળાંતરિત કામદારોને ધ્યાનમાં રાખીને દેશના અલગ અલગ વિસ્તારોમાં કામ કરતા કામદારોને ધ્યાનમાં રાખીને આ યોજના હેઠળ દેશના કોઈ પણ ભાગોમાંથી તેઓ રાશન મેળવી શકે છે. અને બીજી બાજુ ઈ-કેવાયસી પણ સરકાર દ્વારા અત્યારે ફરજિયાત કરવામાં આવ્યું. જો કોઈ પણ રેશન કાર્ડ ધારક તેમની ઓળખની ચકાસણી કરવા માટે અત્યારે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત જરૂરી બન્યું છે. તો સરકાર દ્વારા બાયોમેટ્રિક વેરિફિકેશન, નકલી રેશન કાર્ડ ધારકોને રોકવા માટે તેમજ લાભાર્થીઓની આધારિત બાયોમેટ્રિક ચકાસણી કરવા માટે અત્યારે સરકાર દ્વારા બાયોમેટ્રિક એટલે કે તેઓના અંગૂઠાઓની છાપણી લેવામાં આવી રહી છે. આનાથી રાશનના વિતરણમાં પારદર્શિતા વધશે અને લાભાર્થીઓને જરૂરી પ્રમાણે રાશન મળશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, હીટવેવની હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ આગાહી. હવામાન ખાતા દ્વારા ગુજરાત અને દેશભરમાં 9 તારીખ સુધી હીટવેવની આગાહી કરાઈ હતી. આજે કચ્છમાં રેડ એલર્ટ અને રાજકોટ તથા મોરબી અને વલસાડમાં ભારે હીટવેવ જોવા મળી રહી છે. તો બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા આવનારા સમયમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા છેલ્લા 5 દિવસમાં તાપમાન વધારે ઊંચે ગયું હોય તેવા સંકેતો આપવામાં આવી રહ્યા છે, જેમાં ભુજમાં તાપમાન 44 ડિગ્રીને પણ ઊંચે પહોંચવાની શક્યતા અત્યારના સમયે દર્શાવાઈ રહી છે. તો હાલ ભુજમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ સાથે જ આવનારા સમયમાં હીટવેવની આગાહી ગુજરાતભરમાં અને દેશના અલગ અલગ રાજ્યોમાં જોવા મળે તેવી હવામાન વિભાગ દ્વારા પૂર્વ અનુમાન કરવામાં આવ્યું છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદ ગુજરાતના દરેક ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર અને ફાયદાકારક સમાચાર. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021-22માં મુખ્યમંત્રી પાક વ્યાપક માળખાગત યોજના લાગુ કરાઈ હતી. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોને તેમના ખેતરમાં ઓછામાં ઓછા 330 ચોરસ ફૂટનું પાક સંગ્રહ માળખું ઉત્પન્ન કરવું પડતું હતું, જેના માટે તેમને રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય આપવામાં આવી હતી. આ યોજના હેઠળ હવે સરકાર દ્વારા મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે અને ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયા આપવામાં આવતા હતા, જે નિયમોમાં હવે સરકાર દ્વારા વર્ષ 2024-25માં નવા ફેરફાર કરવામાં આવ્યા છે અને ગુજરાતના દરેક ખેડૂતોને આ યોજના હેઠળ સહાયની રકમમાં અત્યારે સરકાર દ્વારા ધરખમ વધારો કરી દેવામાં આવ્યો છે. હવે આ યોજના હેઠળ ગુજરાત સરકાર કુલ ખર્ચના 50% અથવા તો 1.5 લાખ રૂપિયા આપશે, જે પહેલા 75,000 રૂપિયા સરકાર ચૂકવવામાં આવતી હતી. ખેડૂતોને માળખું બનાવવા માટે સરકાર દ્વારા અતિરિક્ત 1 લાખ રૂપિયાની પણ સહાય આપવામાં આવશે. ત્યારબાદ સમગ્ર દેશમાં વક્ફ નિયમન બિલ 2025 પાસ કરવામાં આવ્યું. વક્ફ બિલ 2025માં એક નવી જોગવાઈ છે જે કહે છે કે જો કોઈ પણ મુસ્લિમ વ્યક્તિ પોતાની મિલકતને વક્ફ બોર્ડને દાન કરવા માંગે છે તો તેને તે જાહેર કરતા પહેલા તે ઘરની મહિલાને તેમનો હિસ્સો આપવો પડશે. તેમને એક પુત્રી અથવા એક વિધવા બહેન અથવા એક અનાથ ભત્રીજો છે તો જૂના નિયમોમાં તેઓ આખી જમીનને વક્ફ બોર્ડને દાન આપી શકતા હતા, પરંતુ હવે સરકાર દ્વારા આ નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને તેમને તેમનો હિસ્સો આપવો પડશે. ત્યારબાદ જ તેઓ પોતાની જમીનનો હિસ્સો વક્ફ બોર્ડને દાન કરી શકશે. સરકાર દ્વારા વક્ફ બાય યુઝર બિલ 2025માં મંજૂરીની જોગવાઈને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે. હવે જો કોઈ પણ ફક્ત મિલકતને વક્ફના નામે ગણવામાં આવશે તો તેઓ ઔપચારિક રીતે વક્ફ માટે સમર્પિત રહેવી જોઈએ, એટલે કે લેખિત દસ્તાવેજ દ્વારા વસિયત દ્વારા પણ
આ બિલનું સમર્થન થવું જોઈએ. વક્ફ બાય યુઝર એ એક પરંપરાગત પ્રથા હતી જેમાં મસ્જિદ, કબ્રસ્તાન અથવા દરગાહ જેવી મિલકતો વક્ફના નામે સીધી ગણાવવામાં આવતી હતી, પરંતુ સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરીને હવે વક્ફ બાય યુઝર વર્ષ 2025માં નવી જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે. ત્યારબાદ દેશના ખેડૂતો માટે નવું ઉપકરણ અને નવો ઉત્સાહ. વૈજ્ઞાનિકો મારા ખેડૂતો માટે કંઈક કરો. વર્ષ 2011માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના વૈજ્ઞાનિકોને આ ટકોર કરવામાં આવી હતી, જેમાંથી એક વૈજ્ઞાનિકને તેની ઊંડી અસર થઈ ગઈ. ડૉક્ટર મધુકાંત પટેલની કૃષિ વિષયક શોધખોળ અવિરત યાત્રા ચાલુ થઈ ગઈ. એક દાયકાથી વધુના સમયમાં તેમણે ખેતર, ખેતી અને ખેડૂતોને ઉપયોગી થાય તેવા રિસર્ચો કર્યા. આજે તેમણે એક ઉત્તમ દર્જાના ઉપકરણની વિકાસની લઈને આવ્યા છે. આવો તેના વિશે જાણીએ. મહત્વનું છે કે આ ડિવાઇસ માટીમાં રહેલા જૈવિક દ્રવ્યો, હ્યુમસ અને કાર્બનિક તત્વોને પણ માપી શકે છે, જો પ્રાકૃતિક કૃષિ માટે ખૂબ જ ઉપયોગી છે. પરંપરાગત સોઇલ ટેસ્ટિંગમાં આ તત્વોને સજીવો અને જીવાણુઓની હાજરી પારખી શકાતી નથી. આથી ગુજરાતના ખેડૂતો આ ડિવાઇસમાં જમીનમાં ભોગતા જ માત્ર 10 થી 15 સેકન્ડમાં જ માટીનું ટેસ્ટિંગ કરીને તેઓની સામે રિપોર્ટ આવી જશે. આથી સ્થળ પર જ ખેતરની માટીનું વારંવાર અને ઝડપી ટેસ્ટિંગ કરી શકાશે, જેનાથી ખેડૂતોને તેઓને મોલ લેવામાં વધારે ઉપયોગી થશે.